નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું ફ્રાન્સમાં. ફરી વખત આજે છીએ અમે નવા વિડીયો સાથે. તો બસ આજે અમારે મસ્ત વાતાવરણ છે, સારો તડકો છે, તો અમે નીકળી ગયા છીએ ટેલવા માટે કારણ કે ફ્રી થઈ ગયા ને તો એમ થયું કે હાલો એક બહારની રાઉન્ડ મારી તો ફ્રેશ હવા મળે. તો બસ અમે આવ્યા છીએ એક રાઉન્ડ મારવા અને એ બાને એક વિડીયો પણ બનાવી લઈએ કારણ કે વિડીયાની હંમેશા ઓલું હોય કે કયા ટોપિક ઉપર વિડિયો? હા, કયા ટોપિક ઉપર વિડીયો બનાવો. યુટ્યુબનું કામ બહુ ઓલું છે એને યુટ્યુબમાં તમે એકવાર યુટ્યુબર બનો ને એટલે તમારે એવી રીતે તમારે એમ કે તમારે રેગ્યુલર અપડેટ આપવી પડે તો જ તમારા રેગ્યુલર સબસ્ક્રાઈબર વધે અને તો જ કદાચ સબસ્ક્રાઈબરને એટલે તમને તો જ કદાચ ગમતું હશે. કારણ કે તમને ચેનલ ગમે ને વિડીયો રેગ્યુલર આવતા હોય ને તેનો તો કોઈ મતલબ જ નથી. એટલે ને આમ પણ એનું પેલું હોય કે જે રેગ્યુલર કરતા હોય ને એનું બધું કન્ટિન્યુ આમ હાલા જાય. અમારે ક્યારેય કન્ટિન્યુ થયું જ નથી કારણ કે કંઈક ના કંઈક ને લીધે હંમેશા ગેપ પડતો જ રહી. પણ વાંધો એવો છે કે તમે છોકરાઓ થાય તમારી લાઈફમાં, તમે જ્યારે બે બહુ ત્યારે સમય હોય ઘણો બધો અને છોકરાઓ થયા પછી તમારે એ બધી કહેવાય ને લાઈફમાં બહુ બધા ચેન્જીસ આવે એટલે એવું જરૂરી નથી કે બધું આપણા ધારી પ્રમાણે થાય. એટલે થોડું કેવર આવે. જ્યારે અમે યુટ્યુબની ચેનલ સ્ટાર્ટ કરી હતી ને તો ઘણા વર્ષો પહેલાં કરી હતી. કાં આપણે 3-4 વર્ષ 3 વર્ષ થઈ ગયા હશે. તો ત્યારે અમારી પાસે કોઈ જોબ નથી ને હું એકદમ ફ્રી હતી ત્યારે હું નવી જ આવી હતી ફ્રાન્સમાં. તો એકદમ નવું હતું ને અમે રહેતા પણ બીજી સિટીમાં. તો અમને એમ થયું કે હાલો યુટ્યુબ ટ્રાય કરી જોઈએ. તો ત્યારે અમે યુટ્યુબની ચેનલ શરૂ કરી હતી. ત્યારે અમે યુટ્યુબની ચેનલ શરૂ કરીને તો અમારો મેન ઓલો એવો હતો કે વિડીયો બનાવવા બધા ઇન્ફોર્મેટિવ વિડીયો, એવો કોઈ ડેલી બ્લોગનો કોઈ ઓલું નહોતું. પણ પછી ધીમે ધીમે અમે કન્વર્ટ થઈ ગયા. ફ્રાન્સમાં કેવું છે કે આપણી કોમ્યુનિટી બહુ ઓછી છે એટલે ઘણી વખત અમારી સિવાય નહીં ઘણા બધાને એવું કદાચ થતું હશે કે હાલો એવી આ કંઈક વિડીયો બનાવી જેથી કરીને આપણી કોમ્યુનિટીને માહિતી મળે. તો અમે ટ્રાય કર્યું એવું કે ઇન્ફોર્મેશન મળે લોકોને અને એમાં પછી માહિતીની સાથે આવા વિડીયો પણ બનતા જાય. પણ જ્યારે અમે શરૂ કરીને ત્યારે અમારા પહેલાંના વિડીયો જોઈને અમને ત્યારે બહુ હસવું આવે કારણ કે જે બધા વિડીયો હતા ને એ શું કહેવાય સ્ક્રિપ્ટેડ હતા, નેચરલ નહોતા. કારણ કે મને એટલી બધી ખબર નથી. પછી મારા હસબન્ડ મને સ્ક્રિપ્ટ બનાવી દે, પછી હું એને વાંચું અને પછી અમે વિડીયો બનાવતા. તો મારી એવી તૂટેલી ફૂટેલી ભાષામાં મેં બહુ વિડીયો છે અને બહુ દાંત પણ આવે આપણે જોવાનું તો. કારણ કે તમે શરૂઆત કરો ને ત્યારે તમને બોલવાની પેલી કહેવાય ને કેમેરા સામે બોલવાની આદત ન હોય એટલે થોડુંક અઘરું પડે કેમેરાની સામે બોલીને વાત કરવી. હું શરૂઆતમાં મારે દયાને ઘણા બધા ઝઘડા થતા કે તમે આમ નહીં આમ બોલો, આમ નહીં આમ બોલો. પણ અત્યારે અમારે આવી ડિસ્કશન થતી જ ને દયાને કેમેરો પકડાવો એટલે એને શરૂ થઈ જાય. તમારે આમ જેવું બોલાવડાવવું હોય, જેવી અમારી વિડીયોની એક થીમ હોય એ પ્રમાણે વિડીયો બની જાય. ને આમ પણ પહેલી વખત પહેલી વખત વિડીયો બનાવીએ ને તો આપણે બહુ ડર લાગે. આપણે પેલા કેમેરા સામેથી આપણે ક્યારે બનાવ્યો ન હોય એટલે કેમેરા સામે આપણે બહુ બીક લાગે. પણ જેમ જેમ પછી તમે બનાવવા મળો એમ પછી આદત પડી જાય છે. હવે તો મારે બહુ એકદમ ઇઝી થઈ ગયું વિડીયો બનાવો. પહેલાં તો બહુ અઘરું હતું કારણ કે બહુ મને બીક પણ બહુ લાગતી અને બધા ટોપિક પણ એમ એવા પસંદ કરતા કે જે અઘરા હોય બોલવામાં. તો એવું બધું હતું. એની વોકાબ્યુલરી થોડીક બદલી જાય કારણ કે તમે ધારો કે અમે રીગ્રુપમાં ફેમિલી આરનો વિડીયો બનાવીએ, ફેમિલી રિયુનિયનના વિઝાનો, એમાં બહુ બધી દયા એ સમયે તમે ઇન્ડિયા હતા અને હું અહીંયા બધી પ્રોસેસ કરતો અને એના વિશે તમે વિડીયો બનાવો તો સ્વાભાવિક છે કે તમને બધા શબ્દો હોય નહીં અને મારે તમને બધું A to Z સમજાવવું પડે. અને તમે ઘણા બધા શબ્દો પહેલી વાર સાંભળતા હોય એટલે પ્રોનાઉન્સિએશન કરવામાં કે થોડુંક કેવર આવે. ને શું થતું કે આપણે કંઈ અનુભવ ન હોય ને આપણે વિડીયો બનાવતા હોય. અત્યારે આપણે કેમ આપણે બધો અનુભવ હોય તો આપણે ઇઝી થાય બધું એક્સપ્લેન કરવું. પણ આ પ્રોજેક્ટ વિશે આ પ્રોજેક્ટ અમારી ઘરની પાછળ જ છે. તો તમે ઘરનો વિડીયો જોવો ને તો તમને હું કહે એમાં કે અમારા દિવાલની પાછળ જ આ પ્રોજેક્ટ આવે. તો અહીંયાથી ને એક સરસ મજાની બસ શરૂ થવાની, ડ્રાઈવર લેસ. તો જો ને અત્યારે કામ મને મારા હિસાબે ઘણું બધું કમ્પ્લીટ થઈ ગયું. આપણી ઘરની નજીક જ એકદમ પેલું લાગશે. તમે ફરી જાવ તો દેખાય. તો આ છે અમારો જે નવો પ્લાન શરૂ થવાનો છે અહીંયાથી. પિતરાને પણ લઈને આટા મારે છે લોકો
તો અહીંયાથી નવો પ્લાન શરૂ થવાનો. અહીંયાથી એક બસ શરૂ થવાની છે, ઇલેક્ટ્રિક રહેવાની છે ને, એ ડ્રાઈવર વિધાઉટ ડ્રાઈવરવાળી હાલવાની છે પૂરા અહીંયાથી તે અમારી જે મેઇન સિટી છે ત્યાં સુધી. તો હવે જોઈએ, હજી તો વાર લાગશે, હજી નથી સ્ટાર્ટ થયું, તો જોઈએ હવે. પણ આ અમારા ઘરની એકદમ નજીક જ છે, તો જોઈએ હવે કે કેવું રહે અવાજનું ને પબ્લિકનું ને. તો એવું છે ને અમે અહીંયા પહેલો એક ફ્લેટ જોવા આવ્યા હતા, એનો વિડીયો તમે જોયો હશે કદાચ અમારી યુટ્યુબ ચેનલમાં. તો એ ફ્લેટ અમે અહીંયા જોવા આવ્યા હતા, એ એકદમ નજીક જ છે ઘરની, તો એ અહીંયા છે. તો અમે દરરોજ અહીંયાથી નીકળતા હોય ને તો વિચારી કે પહેલાં આપણે આ ફ્લેટ જોવા આવ્યા હતા, એ રાખ્યો નહીં, રાખ્યો હોત તો સારું હતું, પણ એમાં ગાર્ડન નહોતું એટલે અમે નહોતો રાખ્યો. બાકી ફ્લેટ બહુ જોરદાર હતો ને લિફ્ટ પણ નથી, 2 કારણ હતા. આજે ઘણો અવાજ આવે તો અહીંયા ફૂટબોલનું મેદાન છે, કોઈ ફૂટબોલની મેચ હશે આજે સન્ડે છે ને, પ્લસ કે વેધર બહુ સારું છે એટલે અહીંયા મેચ થતી હોય ફૂટબોલની, ને એ અમારા ઘરની નજીક જ છે. અને ગોલ્ફનું સ્ટેડિયમ પણ એકદમ નજીક છે, તો ગોલ્ફનું સ્ટેડિયમ પણ અહીંયા બાજુમાં જ છે. તો બહુ બધા સ્ટેડિયમ હોય, જ્યારે મેચ હોય ને ત્યારે થોડોક અવાજનો પ્રોબ્લેમ રહે. તો અમે અહીંયા ડિસ્કસ કરતા હતા કે અહીંયા અમારી ઘરની સામે છે એક હોસ્પિટલ ખોલવાનું છે, તો એ હમણાં હોસ્પિટલ સિવાયને ઘણા બધા પ્રોજેક્ટ આવેલ છે, સિનેમા પછી શોપિંગ મોલ. તો મને દયા પૂછે કે એના ફાયદા થયા કે નુકસાન? આમ ઘણો તો પ્રોપર્ટીની પ્રાઇસ વધે, પણ આમ ચોર ને એવું બધું પણ વધે. ચોરીનો હોય તે થોડુંક વધી જાય, કારણ કે એ બધી મિક્સ બધી પબ્લિક ભેગી થાય ને. તમે ફ્રેન્ડ્સ લોકો હોય ને તો એમાં તમે ટ્રસ્ટ રાખી શકો, પણ બીજા જે બધા ફોરેનર હોય ને, આપણે કોઈ દેશોનું નામ ના લેવાય, પણ ઘણા બધા દેશોના લોકો એવા પણ હોય કે ઘણી વખત ચોરીનું કામકાજ વધી જાય તમારા આજુબાજુમાં. હા, બધા કહેતા હોય કે વિદેશમાં વિદેશમાં હું બધી વધારે ચોરી થાય, કારણ કે અમારી તો 2 સાયકલ ચોરી થઈ ગઈ, તો અમને ખ્યાલ છે કે બહુ સિક્યોર રહેવું પડે તમારે. અને ખાસ વાત એ કે ફ્રાન્સ લોકો ક્યારેય ચોરી ન કરે, સાદો ભાગ 90% કરતા ઉપર બધા ફોરેનર જ હોય. અને ફોરેનરમાં એવું કહેવાનો મતલબ નહીં કે બધા દેશોના પર્ટિક્યુલર દેશો હોય, ખબર નહીં હવે, કાં તો રેફ્યુજી હોય, આ લોકો યુરોપવાળા રેફ્યુજીને બહુ એક્સેપ્ટ કરે, તો એવું બધું હોતું હોય. આપણે એ બધી વસ્તુમાં ડિટેલમાં જવાય નહીં, પણ એક ખરું કે આ બધા મોટા પ્રોજેક્ટ આવતા હોય તો પ્રોપર્ટીની સારી ડિમાન્ડ આવે એમ. અને આમ પણ અમારો જે ઇલાકો છે ને થોડોક અત્યારે બહુ શાંત અને બહુ વિશાળ જગ્યામાં છે, તો બહુ ચાન્સ છે કે બધા નવા પ્રોજેક્ટ આવશે, કદાચ સુપર માર્કેટ પણ આવશે. નહીં આવે બની જશે અત્યારે આવશે, મને એવું લાગે છે. આ બધી જગ્યા જોની ખાલી, આ બધું ખાલી જ છે, તો પાછળ મારી કંઈક તો યુઝ કરશે જ એનો. તો જોઈએ હવે. અહીંયા જો અત્યારે બોર્ડ લાગી જાય, અહીંયા રેસિડેન્સી આવશે. અહીંયા બધા નવા જ મકાન બનેલા છે હમણાં, બધા નવું કન્સ્ટ્રક્શન થયેલું છે. તો જોઈએ, તો અમારો જવાનો પ્લાન છે કે ફૂટબોલનો સ્ટેડિયમ જોઈ લઈ. હમણાં જસ્ટ બાજુમાં છે, તો બહારથી જોઈ લઈ, તો બહારથી બતાવી કે કેવું છે. કોઈ મોટું પેલું નથી, પણ લોકલ સ્ટેડિયમ છે, લોકલ સિટીનું. તો અહીંયા છે ફૂટબોલનું સ્ટેડિયમ. ખબર નહીં અંદર તો એન્ટ્રી મળતી હશે કે નહીં મળતી હોય, પણ બહારથી જોઈ લઈ, કારણ કે અંદર કંઈ છે પણ નહીં મેચ બેસ, ખાલી અત્યારે તો ખાલી છે. સવારમાં ટ્રાફિક હતી તો ટ્રાફિક નહીં, અવાજ હતો તો કદાચ સવારમાં હશે, પણ અત્યારે બંધ થઈ ગઈ છે, તો અત્યારે નથી. તો મને દેખાણું છે આ ઝાડ, આવા ઝાડ બહુ બધે હોય છે, પણ ખબર નહીં આનો શું ઉપયોગ હોય. મને જોવામાં મસ્ત લાગે, કલરફુલ, લાલ ને લીલું. અને થોડાક આપણે આઘે હોય ને, આપણે પહેલી વખત જોતા હોય ને, તો ત્યારે તો આપણે બહુ ખુશી થઈ કે આ પેલા સણિયા બોર છે કે, પણ પછી નજીક જાય ને તો ખબર પડે કે નહીં, આ કંઈક બીજું છે. પણ બહુ મસ્ત લાગે, બહુ ઘણી બધી જગ્યાએ આવા હોય, એકદમ ચણિયા બોરની યાદ અપાવે એવા. બાકી અમે જોઈ છીએ આ એરિયો. અહીંયા છે પેલું જીમ છે, ત્યાં બધી એક્ટિવિટી કરાવે, બધા સ્પોર્ટના એક્સરસાઇઝ ને એવું બધું કરાવે, તો સારું લાગ્યું. હું રહી ગઈ છું પાછળ વિડીયો બનાવવામાં. તો અમે રાઉન્ડ મારીએ છીએ,
અમને એવું હતું કે બેનને પણ વિડીયોમાં આવવાનું મન થાય છે, એ પણ બોલવા કોશિશ કરે છે, બોલવાની ટ્રાય કરે છે હવે ધીમે ધીમે. તો અમે રાઉન્ડ મારીને આવતા, મતલબ ઘરે જ નથી પગ્યા, હજી થોડુંક દૂર છે, પણ એવી તલાશમાં નીકળ્યા હતા કે કંઈક ખુલ્લું હશે તો ખાવું, પણ કંઈક ખુલ્લું હતું નહીં. તો ખુલ્લું છે પણ કોઈ ખાવાની વસ્તુ કે રેસ્ટો નાની કે એવું કંઈ છે જ નહીં, અને એ વસ્તુ મારા હિસાબે સારી કહેવાય નહીં. છે પણ થોડુંક દૂર છે, એવું નથી કે અહીંયા થોડુંક જ દૂર છે, 1-2 કિલોમીટર, પણ હવે ત્યાં સુધી હાલીને કેમ જવું. આપણો ફ્લેટ આ હતો કે અહીંયા અમે પહેલા બિલ્ડિંગમાં તો અમે જે વિઝિટ અમારા આ એરિયામાં જ લેવાની ઈચ્છા હતી, અને એકાદો એપાર્ટમેન્ટ અહીંયા જ અમે જોયો હતો. હા, ઈ ઓલો મસ્ત હતો. અનફોર્ચ્યુનેટલી ફટાફટ વેચાઈ ગયો. હા, લિફ્ટ અને બગીચો નતો એટલે બે વસ્તુ લીધે. બાકી તો બસ હવે અમે જઈએ છીએ ઘેરે. ને અત્યારે બધે બહુ બાઇક બધી બહુ નીકળે છે અહીંયા. ઉનાળો શરૂ થઈ જાય ને એટલે બહુ મસ્ત બધી અલગ અલગ ટાઈપની બાઇક જોવા મળે. કોક તો એટલો બધો અવાજ કરે ને કે મને એમ થાય ને કે બાઇકવાળાને પકડીને પસાડી દઉં, કારણ કે એટલો અવાજ કરે બાઇકવાળા. ને જેમ જેમ ઉનાળો આવશે ને એમ બધી બાઇકની બધી બહુ વધતી જાય. શિયાળામાં બહુ ઓછી જોવા મળે, પણ ઉનાળામાં બધાના જે શોખ હોય ને, જે બધા બાઇકરો હોય ને બહાર નીકળે ઉનાળામાં, તો બહુ બધી જગ્યાએ તમને બાઇક જોવા મળે. મારી પણ એવી ઈચ્છા છે, મારે પણ એક મસ્ત બાઇક લેવી. કઈ લેવાની છે? કઈ લેવાની રાખવાની? રોયલ એનફિલ્ડ. મારા પગ ભલે ન પોગે પણ તોય હું લઈ લઈ. મેં મારા હસબન્ડને કીધું મારે લેવી છે પેલી રોયલ, તો એ કહે કે નહીં તમારા પગ નહીં પોગે. પગ ન પોગે ને તો હું મોટી મોટી હીલ પહેરી લઈ, પણ મારે એકવાર લેવી છે ને પછી ફ્રાન્સમાં કરવી છે. ફ્રાન્સમાં ઘણી વાર રોયલ એનફિલ્ડ જોવા મળે. હા, જોવા મળે. ઓછી મળે પણ મળે. અહીંયા તો બધાને બહુ શોખ પેલી મોટી બાઇક ના ને પેલા અવાજ થાય ને એના. મારા મેનેજર છે ને એને એક જૂનામાંથી કોઈક ઇન્ડિયામાંથી ખબર નહીં ઇલીગલ રીતે રોયલ એનફિલ્ડ લાવેલા હશે, તો એ મને એની એડવર્ટાઇઝ બતાવતા કલ્પેશા લેવાય અહીંયા. હું એમ કહું કે તમારી ઈચ્છા લેવાય કે નહીં, એમ તમે જોઈ લો. મારા હિસાબે તો ઇલીગલ છે, નંબર પ્લેટ ફ્રાન્સની ન હોય એટલે થોડું કેવર આવે, પણ તમે તમારી રીતે ચેક કરી લો એમ. તો અમે આવી ગયા છીએ તમારા ઇલાકામાં. ઇલાકો બોલે તો ઇલાકો કુતરા નો હોય. ઇલાકો કુતરા ન હોય, ઓલા ગુંડાગીરી કરતા હોય ને ઈ ઓલા પેલા પાયલો હોય ને એનો હોય ઇલાકો. તો આવી ગયા છીએ અમે અમારા એરિયામાં અને રિટર્ન ખાધા પીધા વગી. મારા અહીંયા પથ્થર જોતા, પથ્થર નથી મળતા. હું ક્યારનો જોઉં, મારે પ્લાન્ટેશન કરવું. હું એક છોડ લાવ્યો સરસ મજાનો, અને ફ્રમ્બવાસ કહેવાય ફ્રેન્ચ ભાષામાં, ઇંગ્લિશમાં મને નથી ખબર. રાસબેરી, લાલ રાસબેરી, અને એના માટે સ્ટોન જોવે. આપણે ઇન્ડિયામાં અમે અત્યારે આવી રીતે આપણે આટા મારતા હોય ને તો તમે એક ખારી થેલી ભરી શકો ને. એક જગ્યાએ મેં એક એવી ખારી કપસી નથી જોઈ કે કોઈ જગ્યાએ હોય એવી કપસી. આવું બધું છે ફ્રાન્સમાં. તો બસ આની સાથે અમે અહીંયા વિડીયોને સમાપ્ત કરી. અમારું ઘર પણ આવી ગયું. અમારું ઘર પણ આવી ગયું છે. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.